ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા રાજુભાઈના આકરા નિવેદન પર રાજકીય ગરમાવો. રાપર સામાન્ય નગરપાલિકાની ચૂંટણીને લઈ ચાલતા પ્રચાર અર્થે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા દ્વારા ભચુભાઈ અરેઠિયા પર આકરા પ્રહારો કરવામાં આવ્યા. નિવેદનથી રાજકીય માહોલ ગરમાયો છે. પોતાના ભાષણ દરમિયાન તેમણે કહ્યું, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો અને ભચાભાઈમાં સચ્ચા હોય તો આવે જાહેરમાં ચર્ચા કરે, જેને લઈ વિપક્ષ અને પ્રજાજનોમાં ભારે નારાજગી ફેલાઈ છે. ત્યારે મીડિયાના માધ્યમથી હું ફરીથી આપને સાચી ચેલેન્જ આપું છું કે તમારા તાકાત હોય તો એકવાર ડેના બેંક ચોકમાં આવી અને ડિબેટ કરો કે 5 વર્ષ સુધી તમે કોંગ્રેસના ધારાસભ્ય તરીકે રાપરમાં ચૂંટાઈને રહ્યા અને તમે શું કામ કર્યું છે, અને સામે અમે ઉભા રહીશી કે 2 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય આવ્યા પછી ભારતીય જનતા પાર્ટીની સરકારમાંથી કેટલા કામો કર્યા છે એની ડિબેટ કરવા માટે તમે આખા રાપરની ડેના બેંક ચોકમાં વચ્ચે આવો અને તમારા તાકાત હોય તો ડિબેટ કરીને બતાવો અને એક વસ્તુ કઈ બતાવો કે જેના કારણે રાપર શહેરની જનતા તમને મત આપે. મિત્રો, વાતો ઇન્ડિયાના માધ્યમથી એની પણ ચેલેન્જ દઉં છું અને તમે ચેલેન્જ સ્વીકાર કરો અને એકવાર અમારી સાથે ડિબેટમાં બેસો એવું આપને અપીલ. આ નિવેદનને લઈ ભચુભાઈ આરઠિયાએ આપ્યો વળતો જવાબ અને એક બાજુ અનેક સ્થળોએ વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યા છે, તો બીજી તરફ ભચુભાઈ અરેઠિયા સ્પષ્ટતા આપતા જણાવ્યું કે બોલાવો તમારા ભારતીય જનતા પાર્ટીના નેતાઓને, હું એકલો જ કાફી છું. સૌથી પહેલો એમણે આક્ષેપ 31 ડિસેમ્બર 2024નો કર્યો. હું એમને કહેવા માંગુ છું, અમે તો કદાચ અમારી પાર્ટીમાં કોઈ ગુનેગાર હોય અને ગુનો કરી ગયો તો અમે એમને કોઈ પનાહ આપતા નથી, અમે કોઈ ભલામણો કરતા નથી. આ ઘટનાને એ છોડાવવા માટે ભલામણ કરવા કોણ ગયું હતું એ જરા તપાસનો વિષય છે. પોલીસને ધાક ધમકી કરી અને આ જે છોડાવવાની કોશિશ કોણે કરી છે એ હું ધારાસભ્યશ્રીના પુત્રને કહેવા માંગુ છું. એટલે ધારાસભ્યશ્રીના પુત્રને એટલા માટે ધ્યાન હોય કે પૂરી છાનબીન કરો અને પછી સ્ટેટમેન્ટો આપો. એવી જ રીતે હું આ ધારાસભ્યના પતિને નાતે કહેવા માંગુ છું, એમણે એક વાત કરેલી છે કે છેલ્લા 5 વર્ષમાં ધારાસભ્યશ્રીએ કંઈ કામ નથી કર્યા. પહેલો હું એમને અને એમણે બીજી વાત એ કરી કે જાહેર ડિબેટ કરીએ. હું એમને કહેવા માંગુ છું, સ્થળ તમારું, સમય તમારો, મને આહુત કરો ક્યાં આવવાનું છે. ભુજના જાહેર ચોકમાં આવવા તૈયાર છું, ભચાઉના જાહેર ચોકમાં આવવા તૈયાર છું ને રાપરના જાહેર ચોકમાં આવવા તૈયાર છું. તમે ખાલી સ્થળ નક્કી કરો એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય. જે તમારી માનસિકતા છે એને આપણે બતાવી દઈએ. રહી વાત વિકાસના કામો 5 વર્ષ નથી કર્યા, એના હું થોડો ચિતાર આપ સમક્ષ રજૂ કરું છું. થોડું લંબાણમાં હશે, માફ કરજો. 21/10/2019 5/4/2022 રજૂઆત કરી હતી, જેના પ્રતિસાદથી 19/10/2018 પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ દ્વારા સ્થાન પર શક્તિનગર રોડ 2 લાખ, ડાવરી વાંઢ સુરબા વાંઢથી લાકડા વાંઢ રોડ માટે 5 કરોડ, રામપર એપ્રોચ રોડ માટે 4.5 કરોડ, વાંકા એપ્રોચ રોડ માટે 1.25 કરોડ, સહી બાદલપર રોડ માટે 2 કરોડ, સાનપર એપ્રોચ માટે 2 કરોડ, વજેપર ખેંગાર રોડ માટે 1.75 લાખ, 1.75 લાખ, આમ કુલ 21.45 લાખના એ પણ કામો કર્યા છે. આજે આપને બીજી જાણકારી માટે આપને કહેવા માંગુ છું કે આવી અનેકવિધ કાર્ય માટે અમે કેટલી પણ રજૂઆતો કરી છે, અનેકવિધ રજૂઆતો હજી પણ કરતા રહીએ છીએ. હજી સરકારનું કાન આંબળીએ છીએ અને કાન આંબળી એમને એકાધી રજૂઆત કેટલી કરો છો એ મને ખાલી જાહેર ડિબેટ ઉપર આપ લઈને આવો કે તમે કેટલી રજૂઆતો કરી અને હું મારી રજૂઆતો લઈને આવું છું, ત્યારે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ રહેશે. મિત્રો, આપના મીડિયા માધ્યમ દ્વારા બીજી પણ વાતો કરવા માંગુ છું કે હવે અમે આવશું તો શું કરશું એની પણ વાતો સાથે સાથે કરશું. નંદીવાડાની વાત કરી, એમણે હમણાં જ કીધું કે રખડતા ઢોર 5 વર્ષ ક્યાં ગયા હતા. સાહેબ, સત્તા તમારી હતી. 2.5 વર્ષથી તમે નગરપાલિકાનું શાસન તો છેલ્લા 30 વર્ષથી તમારી ગણે છે. તમે શું કરી રહ્યા હતા? શું અહીંયા મંજીરો વગાડતા હતા? તમે આ કામ રાપર શહેરના કરવાના હોય તો કોને કરવાના હતા સાહેબ? એ જરા જવાબ આપે. ધારાસભ્યના પુત્ર શ્રી માઇકમાં ભાષણ કરીને નહીં, આજે જાહેર ડેબિટ ઉપર આપે, ખાલી ગુલફોડો. અને આ દારૂના વેપલા જે કરે છે એને છોડાવવા માટે કોણ આવે છે એ પણ ધારાસભ્યના પુત્ર મને જવાબ આપે. આ જે અહીંયા ગલીએ ગલી દારૂ મળે છે, ગલીએ ગલી
સાહેબ અને તમારે જોતો હોય તો હું ગમે ત્યારે મારો તો વિષય નથી, પણ જે આ ટાઈપની પ્રવૃત્તિ કરતા હોય તો તમારે જો તો 5 મિનિટમાં દારૂ પહોંચે છે, અને એ જ્યારે પકડાય ત્યારે છોડાવવા માટે કોણ આવે છે? ધારાસભ્ય શ્રીના પુત્રને હું કહેવા માંગુ છું કે એ કોણ છે, જરા ડિફાઇન કરો ભાઈ. અમે કોઈ દિવસ ગમે એવો ચમરબંધી, ગમે એવો અમારા પાર્ટીમાં પણ હશે કોઈ ગુનેગાર હોઈ શકે, ન હોય એવું હું નથી કહેતો, પણ એને અમે છોડાવવા માટેની અમે પ્રવૃત્તિ ન કરીએ. એ ગુનાહિત પ્રવૃત્તિ કરે તો સજા ભોગવે, પણ એ જ ભોગવે, અમે ક્યારેય ભલામણ ન કરીએ. આ અમારી માનસિકતા છે. એટલે એમને હું ફરીને મીડિયા માધ્યમ દ્વારા કહેવા માંગુ છું કે આવો આપણે પ્રેમથી ડિબેટ કરીએ, અને દૂધનું દૂધ અને પાણીનું પાણી. ફરીથી કહેવા માંગુ છું કે આ ભુજ જિલ્લો છે, આખા જિલ્લાને જાણ કરાવી હોય તો જિલ્લાને કરાવીએ, તાલુકાને કરાવી હોય તો તાલુકાને કરાવીએ, અને ભચાઉ શહેરમાં કરવી હોય તો ભચાઉ શહેરમાં કરીએ. તમે ભચાઉ શહેરમાં જે ડરાવી ધમકાવી અને બિનહરીફ કરાવી જાઓ, રાપર શહેરમાં કોઈ નબળા માણસને બિનહરીફ કરાવી જાઓ, આ અમારી માનસિકતા નથી. અમે તો જે સંવિધાનને રૂએ સૌને લડવાનો હક છે, અને લડવા માટે અમે કોઈ દિવસ કોઈને. અને એમણે એક બીજી વાત કરી કે ઉમેદવાર ઊભા નતા રાખવા દેતા. અરે સાહેબ, તમારે ગુંડાગર્દી કરવી, તમારે ધમકીઓ આપવી, પાછું અમને કહેવાનું કે તમે નથી રહેવા દેતા. અમારી એવી કઈ, અમે તો પબ્લિકની વચ્ચે ગયાવાળા છીએ. અમારું માન સન્માન પબ્લિક જાળવે છે. જાળવે એટલા માટે છે કે અમે જે જમીની કામો છે એ કરવા માંગીએ છીએ. અમારે ઢંઢેરા નથી પીટવા. એટલે આવી બધી વાતો રહી, અને મારી ખુલ્લી ચેલેન્જ છે કે જ્યાં કે ત્યાં, જે સમય કે ત્યાં અમે ડિબેટ કરવા તૈયાર છીએ, ને આવો કરીએ, પ્રેમથી કરીએ. અને આપની ઉપર એક એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે આપના જે ઉમેદવાર છે તેની પર 15 જેટલા કેસો જે છે એ પણ છે, અને ડીઝલ ચોરીના જેવા છે એવા વગેરે કેસો પણ જે છે એવા આપના ઉમેદવારો જે છે, શું કહેશો એના વિશે? એમના ઉમેદવારો વિશે પહેલાં પૂછ્યો એ કેટલા દૂધે થયેલા છે. અમારે હોઈ શકે છે કેસ, સાબિત થાય ત્યારે એને કેસ થયો કહેવાય. હા, હશે, હોઈ શકે. હું એમ નથી કહેતો નહીં હોઈ પણ શકે. પણ તમારી પાર્ટીમાં પેલા ધારાસભ્ય સહિતના અનેક ગુનેગારો છે. તમે ટિકિટો કેટલાને આપો છો? આખી સંસદથી લઈ, પાર્લામેન્ટથી લઈ, ધારાસભાથી લઈને કેટલા ગુને. હવે જોવું રહે છે કે આ મુદ્દો રાજકીય રંગ ધારણ કરશે કે નહીં. વધુ અપડેટ માટે જોડાયેલા રહો AJP ન્યૂઝ ઇન્ડિયા.